જય હિન્દ બાળકો, સંત કૃપા વિદ્યાલય તરફથી હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો આજે આપણે પાઠ્યપુસ્તકની અંદર પ્રશ્નના જવાબો લખીશું. જુઓ, અહીંયા તમને પ્રશ્ન નંબર લખવા માટે બોક્સ આપેલું છે, બરાબર? તો એની અંદર તમારે પ્રશ્નનો કયો નંબર આવ્યો એ લખવાનું છે. તો આપણે કયા નંબરે પહોંચ્યા છીએ? 5. તો અહીં આ બોક્સની અંદર તમારે 5 લખવાના થશે. જુઓ, એની સૂચના શું છે કે પહેલું શું થાય? ચિત્રને ઉદાહરણ મુજબ નંબર આપો. એટલે કે આપણે કોઈ પણ ક્રિયા કરીએ છીએ તો એમાં ક્રમ વાઇઝ પહેલાં શું કરીએ છીએ, પછી એના પછી શું કરીએ, એના પછી શું કરીએ, એવું છે, બરાબર? જેમ કે આપણે પલંગની અંદર સૂતા હોય અને સવાર થાય એટલે આપણે ઉઠીએ તો કેવી રીતે ઉઠીએ? પહેલાં તો આપણે ખાટલામાં કે પલંગમાં બેઠા થઈએ, પછી આપણે આપણા પગ નીચે મૂકીએ અને પછી ઊભા થઈએ અને પછી ચાલીએ છીએ. તો એવી રીતે 1 નંબરમાં બેઠા થવું, 2 નંબરમાં આપણે પગ નીચે મૂકીએ જમીન ઉપર, અને 3 નંબરમાં ઊભા થવું, 4 નંબરમાં ચાલવું. તો આ છે ક્રમ, ખાટલામાંથી ઊભા થવાનું, બરાબર? તો એવી રીતે આપણે અહીંયા જે કાર્ય તમને અહીંયા ચિત્ર દીધા છે એમાં પહેલું શું થાય એ તમારે ક્રમ લખવાના છે. જુઓ, જેમ કે અહીંયા તમને અહીંયા કાપડ આપેલું છે, બરાબર? તો એના નીચે 1 નંબર લખેલો છે. પછી એ કાપડને આપણે સીવડાવવા હોય કપડાં આપણા, તો શું કરીએ? તો દરજી આપણું માપ લે, પછી શું કરે? કપડાં ઉપર પણ એનું માપ કરે ને, તો પછી 2 નંબરમાં એ કપડાં ઉપર માપ કરે છે, બરાબર? પછી 3 નંબરમાં શું થાય? તો એનું માપ લીધા પછી એનું કટિંગ કરવું પડે કપડાનું, બરાબર? તો 3 નંબરમાં એ થશે. અને 4 નંબરમાં પછી શું કરે છે? દરજી એને સીવે છે મશીન દ્વારા, બરાબર? તો જુઓ, નંબર આપેલું છે કે પહેલાં કપડું લેવું, પછી એમાં માપ કરવું, પછી એને કટિંગ કરવું, કાપવું, અને પછી એની સિલાઈ કરવી, એમાં 4 નંબર. તો આ કપડાં સીવવાનો આ એક ક્રમ થયો કહેવાય. ચાલો, એવી જ રીતે અહીંયા તમને આ ચિત્ર આપેલું છે, તો આ ચિત્રની અંદર શું થશે ખબર છે? કે 1 નંબર આવશે અહીંયા. કેમ કે જુઓ, આ કપડાં એના આ ફ્રોક છે એ ગંદુ છે, બરાબર? તો અહીંયા 1 નંબર આવશે. ચાલો, હવે એને ગંદા ફ્રોકને આપણે ધોવાની ક્રિયા કરવાની છે. તો શું કરીશું? ગંદા કપડાં હોય તો એને ધોવા તો પડે ને, તો ધોવાની ક્રિયા અહીંયા, બરાબર? તો એનો નંબર 2 થશે. ચાલો, પછી કપડાં ધોયા પછી એને નીચોઈને પછી એને સૂકવવા તો પડે છે ને, નહીં તો એ ભીના કપડાં આપણે પહેરતા નથી, કપડાં સૂકવેલા પહેરીએ છીએ ને. તો ગંદા કપડાંને ધોઈએ પછી એને તાર ઉપર સૂકવીએ છીએ, બરાબર? તડકામાં. તો એનો 3 નંબર થશે. અને પછી એ કપડાં, ચોખ્ખા કપડાં આપણે પહેરીએ છીએ, ગંદા કપડાં પહેરતા નથી, ધોયેલા સ્વચ્છ કપડાં આપણે પહેરીએ છીએ. તો અહીંયા 4 નંબર થશે, બરાબર? આ બોક્સની અંદર. તો આના ક્રમ આવી રીતે થશે. ચાલો, પછી આગળ જોઈએ કે અહીંયા તમને રમકડાની એટલે મતલબ કે લાકડાની ગાડી કેવી રીતે બનશે રમવા માટેની? તો એના માટે જુઓ, આ સુથાર છે એ લાકડાની વસ્તુ બનાવે છે, બરાબર? તો એણે લાકડામાંથી ગાડી બનાવેલી છે. તો એ કેવી રીતે? તો પહેલાં લાકડાની ગાડી બનાવવા માટે લાકડું તો લાવવું પડશે ને. તો આ જે લાકડું છે ત્યાં તમારો 1 નંબર થશે. પછી એ લાકડાને આપણે સારા એવા ગાડીના આકાર આપવા પડશે, એને કાપવા પડશે, એને છોલવા પડે, બરાબર? તો એમાં 2 નંબર આવશે. એના પછી એનો સારો એવો આકાર આપવાનો, ગાડીનો આકાર આપવો, પછી ગાડી બનાવવી, એમાં 3 નંબર થશે. અને છેલ્લે ગાડી તૈયાર થઈ જાય છે એટલે 4 નંબર, આપણી ગાડી તૈયાર, બરાબર? એવી જ રીતે આ છે કુંભાર માટીમાંથી વાસણ બનાવે છે, બરાબર? તો હવે એને માટલા તૈયાર કરવા છે, બરાબર? તો સૌ પ્રથમ એને શું કરવું પડશે? સૌથી પહેલાં શું કરવું પડશે કે એને ક્યાંકથી માટી લાવવી પડશે, બરાબર? તો માટી લાવશે, જ્યાં માટી છે ત્યાં આપણે 1 નંબર કરીશું. પછી શું કરશે? તો એ માટીને એ ગૂંધશે, બરાબર? એમાં પાણી નાખીને એને એ બનાવશે, માટલા બનાવી શકાય એવી. તો એ ગૂંધશે અને એ કરશે, એમાં 2 નંબર થશે. પછી એ ચાકડો ફેરવી અને સરસ મજાનું માટલું તૈયાર કરશે, અને પછી એને પકવી અને એ કરે છે, તો માટલું તૈયાર થઈ ગયું એટલે ત્યાં 4 નંબર આવશે, બરાબર? તો આ ક્રિયાઓની શરૂઆત છે કે શરૂઆતમાં શું થાય, એના પછી શું થાય, એના પછી શું થાય, બરાબર?
જો આપણે નખ કાપવા હોય હાથના તો પહેલાં શું કરવું પડશે? તો પહેલાં આપણે નેલ કટર લેવું પડશે, પછી એના વડે આપણે નખ કાપીશું, બરાબર? તો પહેલી ક્રિયા નેલ કટર લેવાની અને બીજી ક્રિયા થશે નખ કાપવાની, બરાબર? તો એવી રીતે દરેક ક્રિયાઓના ક્રમ હોય છે. તો આ તમે તમારી નોટબુકની અંદર કરી દેશું, બરાબર? નોટબુક નહીં, ચોપડીની અંદર કરી દેશું. હવે અહીંયા આવશે 6 નંબર, નાટક ભજવો. તો તમારે અહીંયા આગળની જે વાર્તા છે ને, બિલ્લી ચાલી દિલ્હી, એ પ્રમાણેનું અહીંયા નાટક કરવાનું છે, બરાબર? અને અહીંયા પેજ નંબર લખવાનું છે. તો તમે આટલું કરી દેજો.